યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો નાસ્તો। એના માટે મેં આ રીતે મારી કોરી રોટલી વધી હતી સાંજની, તે બનાવીશું નાસ્તો એનો। તો એના માટે સૌપ્રથમ પહેલાં આપણે આ રીતે લોડી લઈ લઈશું। તેમાં આ રીતે રોટલી બધી ક્રિસ્પી કરવાની છે। થોડું આપણે તેલ નાખી દઈશું। આ રીતે બધી રોટલી થોડી થોડી આપણે શેકી કાઢવાની છે। થોડી કડક ને એવી કરી દેવાની છે તેને પહેલાં। એવી રીતે આપણે બધી રોટલી આ રીતે શેકી લઈશું, કડક કરી દઈશું। આ રીતે રોટલી બધી શેકી કાઢી છે। હવે તેને આપણે નાના નાના આ રીતે પીસ કરી દેવાના, બહુ મોટા પીસ નહીં કરવાના। આ રીતે બધા નાના નાના આપણે પીસ કરી નાખીશું। આ રીતે નાના કકડા કરી નાખીએ છીએ। કકડા કાઢી દીધેલા। હવે આપણે તેમાં આ રીતે ડુંગળી સમારેલી છે, આદુ મરચાં લસણને આ રીતે મેં પીસી કાઢ્યું છે, ધાણા લીધા છે, અજમો લીધો છે, જીરું લીધું છે, લાલ મરચું, હળદર પાવડર, ધાણા પાવડર, મીઠું, ગરમ મસાલો લીધો છે, આમચૂર પાવડર લીધો છે, તલ લીધા છે। આપણે જે રોટલીના કકડા કર્યા હતા તે આ રીતે લઈ લઈશું એમાં। હવે તેમાં આપણે આ ડુંગળી જે સમારી હતી તે લઈ લઈશું। તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું આ રીતે। તેમાં ધાણા નાખી દઈશું, જીરું નાખી દઈશું આ રીતે। તેમાં અજમો નાખીશું આપણે થોડો, ભજીયા પચવામાં હળવા રહે તે માટે આપણે અજમો નાખવાનો આ રીતે। હવે જે આપણે આ મસાલા કાઢ્યા હતા એ આ નાખી દઈશું આ રીતે। હવે આ બધું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું હાથની મદદથી। આ રીતે મચળવાથી આપણા જે રોટલીના કકડા છે તેમાં મસાલો ભરાઈ જાય કમ્પ્લીટ। હવે તેમાં આપણે ચપટી હિંગ નાખીશું આ રીતે થોડી। હવે આ બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણે ફરી। આપણો મસાલો આ રીતે રેડી થઈ ગયો છે। હવે તેને થોડી વાર માટે આપણે રેસ્ટ આપીશું, પછી આગળની પ્રોસેસ કરીશું આપણે। આ રીતે આપણે બેટર થઈ ગયું છે કમ્પ્લીટ। હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું ફરી હાથથી। હવે તેમાં આપણે બેસન નાખીશું, થોડો થોડો કરીને આપણે એડ કરવાનો છે આ રીતે। વધારે પડતો બેસન નહીં નાખવાનો, મિક્સ થાય એટલો જ થોડો થોડો નાખવાનો આપણે। વધારે તમે જો બેસન નાખશો તો તમને ભજીયાનો સ્વાદ નહીં લાગે બરાબર।
આ રીતે થોડું થોડું આપણે બેસનને એડ કરતું રહેવાનું, આ રીતે મચેડતા. આ રીતે પાણી રેડી દીધું છે આપણે. હવે તેમાં આપણે એક તવા જેટલું ગરમ તેલ રેડીશું, જેથી કરીને તમારા ભજીયા એકદમ ક્રિસ્પી ને એવા બને. હવે આ રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતે આપણે થઈ ગયું છે બેટર તૈયાર. હવે તેને આપણે આ રીતે નાના નાના લુવા વાળી દઈશું. આ રીતે મેં ગોટા રેડી કરી દીધા છે ભજીયાના. હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું, તેમાં આ રીતે એક એક મૂકી દઈશું. આ રીતે હવે આપણે મીડિયમ ગેસ કરી દેવાનો, ધીમો, જેથી કરીને આપણા ગોટા અંદરથી ચડી જાય કમ્પ્લીટ અને બહારથી ક્રિસ્પી થાય. જો આ રીતે આપણે ભજીયા આ રીતે રેડી થઈ ગયા છે. હવે તેને આપણે આ રીતે કાણાવાળા જારામાં કાઢી લઈશું, જેથી કંઈ વધારાનું તેલ બધું નીકળી જાય. આપણા ભજીયા આ રીતે રેડી થઈ ગયા છે. તમે પણ ટ્રાય કરજો, સરસ બને છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.